2-3 દિવસની જ વાર રહી. તો કરવા માંડો તૈયારી. હું કરવા માંડી હવે તૈયારી? તમારી આગળ પૈસા હોય, તમારી આગળ હિસાબ હોય, તમે અમને પૈસા આપો તો અમે હમણાં કરવા માંડીએ ગરબીની તૈયારી. આ બે બેનું તો જો હરક પદુડ્યો, હજી તો નવરાત્રી આવી નથી ત્યાં બે પહોંચી ગયો. ભૂમિબેન પૈસા તો વપરાઈ ગયા. હે, માતાજીના કાર્યના પૈસા હતા, તમે તમારા એમ ઘરમાં વાપરવા માંડો એમ થોડા હાલે. હા તો ગયા વર્ષના 50,000 રૂપિયા હતા. અરે પણ ભૂમિબેન મેં પૈસા મારા ઘરમાં નથી વાપરા. એક ગરીબ માણાને હે ને દવાખાનામાં પૈસાની બહુ જરૂર હતી એટલે મેં એને 50,000 દાનમાં આપી દીધા. ઓહો, તો હવે આ ગરબીનું આયોજન કેમ કરવું? અરે ઈ તમે ચિંતા કરો માને, હું હમણાં હિસાબની ચોપડી લઈ આવું. હવે મેઇન મુદ્દો પૈસા જ નથી તો એ હવે ચોપડી લઈ આવે તો એને શું કરવી હિસાબને? હા, સાચી વાત છે. Oh no! ભૂમિબેન આ વખતે તો હે ને આપણે એવી નવરાત્રીમાં ગરબી કરવી ને કે આપણે અડખે પડખે 5 ગામ વાળા વાતું કરવા જોઈએ કે નવરાત્રીમાં ગરબી હોય તો પટેલકા વાળાની, બાકી બધે તો ખાલી વાતું થાય. આરતીબેન એવી ગરબી કરવી હોય ને તો પૈસા જોઈએ, ઈ ક્યાં કઈ હે તો નહીં. જો ભૂમિબેન ઓલા વર્ષે હે ને જસુ માસીએ ને મંગલજીએ બે આરતી ઉતારી દીધી અને એને ચડાવ્યો તો બરોબર. એમાં ઈ લોકો 51,000 લખાવ્યા, ઉષાબાઈ 11,000 લખાવ્યા અને ચના દાદાએ અને કારીમાએ 21,000 લખાવ્યા. આ તને ખાલી પૈસા લખાવ્યા જ છે, કોઈ રોકડા પૈસા નથી આપ્યા. એટલે તમે બે બેનું જાઓ અને એની આગળથી ઉઘરાણી કરી આવો બરાબર. અને આપણે આડોશ પાડોશમાં બીજા બધા આગળથી 1,000 રૂપિયા ફાળો રાખીએ એટલે તો થઈ જાય ને હારી નવરાત્રી. હા તો નવરાત્રી જોરદાર થાય હો. હાલ બેન હાલ આપણે હે ને હવે પૈસા ઉઘરાવા માંડીએ, ટાઈમ ઓછો હે ને કામ જાજુ હે. જોરદાર નવરાત્રી કરીએ. હા, સાચી વાત છે. હાલ તો. હા હાલ હાલ લાવો ઈ હિસાબની બુક. હા લેતા જાઓ. હાઈસ જસુ માસી એ જસુ આવી બે. એ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. જસુ માસી આપણે હે ને આ વખતે નવરાત્રીનું આયોજન હે ને જોરદાર કરવાનું હે. હા. તો તમે કરો, તમે તો અમારું ગૌરવ કહેવાય. પેલા તો અમે રાસ ગરબાની આમ રમઝટ બોલાવી દેતીઓ અને તમે તો અત્યારે કુદડી કેવી ફરો અને ઊંચા થઈને કૂદકા મારો અને અત્યારે તો સંગીત ને મ્યુઝિક એવા આમ ઢીંચક. અરે આ વખતે તો અમે હેને 9 નવા કલાકાર આવીએ અને હે ને ઈ પાછું દેશી સ્ટાઇલમાં બે તો ઢોલ વાળાને કહી દીધું. તો મંજીરા કોણ વગાડી હે? તમાર વગર હોય તમે બેહી જાજો હે. અરે તો તાલમાં કાઈ નો ઘટે, આમ ઊંચી થઈ ને હું મંજીરા વગાડી. હા, હવે ઈ બધું મૂકો અને હવે તમે હિસાબનું કરો. હા હિસાબ કયો? જૂનો આગલા વર્ષનોય બાકી હે. ઓ યા ઈ તો આરતી બાથી બે 100 રૂપિયાની નોટ ખેંચી લીધી હતી ને વિડિયો શૂટિંગમાં આવી ગઈ હતી ને બધાને ખબર પડી ગઈ હતી ઈ ને. હવે જસુ માસી જરાક તો હરમાવ. હવે ઈ પૈસા નહીં. હવે નવરાત્રીમાં તમે નોતા ઓલા આરતી ઉતારી એની વાત કરીએ હઈએ. હા તો ઈ પૈસા તો હું આપી દઉં. કેટલા આપવાના હે કયો ને? 51,000 લાવો. 51,000 નું મેં નતું કીધું હો. હવે તમે મંગલસિંહે બે આરતી નોતી ઉતારી. હા તો હવે ઈ તો પણ મંગલસિંહે કીધું તું, મારી આટલી બધી થોડી પહોંચ છે. હું તો 100-150 રૂપિયા સુધીની આરતી હોય ને વધેતા બેન તો ઉતારું. મારી આટલી પરિસ્થિતિ નથી. આલ્યો આ 200 રૂપિયા અને બીજા પૈસા જે હે ને ઈ તમે મંગલસિંહ પાસેથી લઈ લેજો. આલ્યો આ 200 રૂપિયા દઉં તમને. જસુ માસી હાવ આવું કઈ નો આલે. 200 રૂપિયા લાવો આગલાય તે. મારી પાસે પૈસા જ નથી.
તમને તો હે ને માતાજી પોક છે, માતાજી જાણે ને તમે જાણો. હા માતાજી જ ખબર પાડે આની તો. એ ભૂમિબેન તમે બે બેનો માતાજીનું કયો માવો, મને માતાજીની બીક લાગે અને આમાં મારો કઈ વાંક નથી. હવે આરતી કઈ રીત તમારો વાંક છે? અરે પણ મેં તો ખાલી આમ જો આમ એક આંગળી રાખી હતી, બાકી તો મંગલસિંહ, એના ઘરવાળી, એના છોકરા, એના મહેમાન ઈ બધાય આરતી ઉતારી હતી. મારો તો આમ હાથે નહોતો પગતો, જો આમ હતી હું આમ. તો પણ તમે એટલી આગેથી આમ કરીને હું લેવા આરતી કરી એમ આમ હાથ અડાડાય જ નહીં ને. પણ આમ જો આમ ઠોહા મને મારતા હતા. પણ એને તો ના મારો. હા મને ના મારો. હું આમ વચ્ચે કરવા જાઉં તો આમ કરે. જસુ માસી તમે હવે ગઈઢા થયા, કઈક તો સમજો. ઈ તો મારે 22 વર્ષની બેબી જ રેવી તું, પણ હવે ગઈઠી થઈ ગઈ તો હું કરું? હવે તમારે પૈસા દેવા ઈ કયો ને. હવે પૈસા લાવો તમે ઈ કરો. હા. આપણે ગંગાબા હે ને પાછળની શેરીમાં ઈ છાણા થાપતા જો હે, એની પાસે હું 1200 રૂપિયા માંગુ, ઈ તમે લેતા જાવ. હવે અમારે હું ગંગા બારે માથાકૂટ કરવાની? તો આયોજન તમે નવરાત્રીનું આયોજન તમે કરો, બે બેનું કરતા ધરતા તમે, તો તમારે જ માંગવા જવા પડે. ઓમે મારા કીધે તો કીધીના કાઢતા જ નથી પૈસા. હાલ બેન હાલ, આ નહીં સમજે પાણામાં ગોપ મારો ને તો આપણે જ લાગે. હાલ ઈ આપે અમને પૈસા. જય માતાજી, જય માતાજી. અરે જય માતાજી. છોકરીઓ આવો આવો. કેવી આજે અહીંયા ભૂલ્યો પડી ગયો? અરે નવરાત્રીનું આ વખતે આયોજન હે ને આપણે ધૂમધામે કરવાનું હે. હા હારું હારું, કરો કરો. અને જ્યાં જરૂર પડે ને ત્યાં મને કહેજો. અને હાઈ કલો આયોજન કરો, મૂંઝાતીઓ નહીં હોય જરાય તમારે. અહીંયા મંગલસિંહ બેઠા જ છે. હા હવે આમાં અમે મૂંઝાઈએ જ તેને. કેમ મૂંઝાવ? પણ એમાં એવું હે ને કે ઘણાય ફાળો લખાવે પણ કોઈ પૈસા નથી આપતું. અરે ખાલી તમે મને નામ આપો અને હાલો હું ભેગો આવું. કોણ ફાળો નથી આપતું? હવે એમાં પેલું નામ તો તમારું જ છે. તમે જ પૈસા નથી આપતા, તમારો જ હિસાબ ક્લિયર નથી ગયા વર્ષનો. હા તો ગયા વખતે તમે જ બોલ્યા હતા મોટા ઉપાડે માયકમાં આરતીનો 51,000 ફાળો બોલ્યા હતા. યાદ નથી આવતું? હવે તમારા પરિવારે જસુ માસીએ બધાએ ભાગમાં કર્યું તું, આરતી ઉતારી હતી. હા. અને તમે જ કહેતા હતા કે બાજરો વેચાઈ જાય એટલે હું પૈસા દઈ. હા પણ એ મારે ગયા વખતે કેવું થયું ખબર? કે બાજરો બરાબર તૈયાર થઈ ગયો અને ઓલા ખીમાની બહેનનું ટોળું પડ્યું ને તે આખો બાજરો બગાડી નાખ્યો. પછી મારે કેવામાં જ દેવો લ્યો, તમે જ કયો. એ ભેહુએ બગાડી નાખ્યો કે તમે જ બગાડી નાખ્યો? હવે જો અમે પહેલી વાર અહીંયા તમારે અહીંયા જ આવ્યા, બોણી તમારાથી છે એટલે તમારે હે ને ફાળો તો આપવો જ પડે. હા તો હે ને અલ્યો 1000 રૂપિયા હે ને રાખો. હવે કેટલા રહે? 50,000. હા તો 1000 રૂપિયા રાખો અને હાઈકલો આયોજન કરો. અને પ્રસાદી હે ને કાયમ અલગ અલગ રાખજો. તો તમે 9 દી હાજરી આપો ને. હાલ હવે હાલ. હા હું તો તમે કયો તો 9 દી સુધી ત્યાં કામે રહી જાવ. બેના 9 દી આવશે ને તો પ્રસાદનું પૂરું નહીં થવા દે. હાલ હવે હાલ. હાલ. અને એને 1000 રૂપિયામાં તવડું નવરાત્રીનું આયોજન કરવું છે. બા નવરાત્રીનો ફાળો આપો. હા તમે ગયા વખતે હે ને 11,000 નોંધાવ્યા હતા, ઈ આપી દ્યો. મારી પાસે પૈસા જ નથી. કેમ? મને મજા નથી ને એટલે આરતીબેન પાસેથી મેં પૈસા વ્યાજવાર લીધા. હે હું વાત કરો? હા તો કેટલાક પૈસા લીધા હતા તમે? 50,000. ઓહો બેન, મને લાગે કે આપડા હે ને ગરબીના પૈસા હે ને આરતી બેને વ્યાજવા આપી દીધા. હા સાચી વાત છે. હાલ તો આરતી બેન પાસે. હા હાલ હાલ હાલ. આરતી બેન ક્યાં ગયા? આઈ રહી. હે આરતી બેન, ગયા વર્ષે આપણે નવરાત્રીનો જે ફાળો થયો તો ઈ તમે કોઈને વ્યાજવે આપ્યા? તમને આવું કોને કીધું? ઉષાબાઈએ. તમે એને જ આપ્યા ને? ઈ જ કીએ. હા. અરે ના રે ના ભૂમિબેન, હવે ઉષાબાની તો ઉંમર થઈ ને એટલે એનો મગજ હરખો પકડાતો નથી. હવે એનો તો બરાબર જ કામ કરે હે, મગજ તો તમારો કામ નથી કરતો. માતાજીના કાર્યના જે ફાળાના પૈસા હોય એ એવી રીતે વ્યાજવે દઈ દેવાય.
હા તો માતાજીના પૈસાનું કા તમે ખોટું કરો ને તો તમારે ભોગવવું જોહે. માતાજી કોઈને મૂકે નહીં. હાવ સાચી વાત છે. હા ઈ તો ભૂમિબેન મારી ભૂલ થઈ ગઈ. હવે તમે તો કહી દીધું કે તમારી ભૂલ થઈ ગઈ. હવે નવરાત્રીનું આયોજન કેમ કરવાનું? હવે તો 2 દી માંડ રહ્યા છે. તો હવે એમાં કેમ બધું ભેગું થાય? અરે ભૂમિબેન તમે કોઈ મૂંઝાવમાં, મારી જ ભૂલ હે ને, હું જ ભૂલ સુધારી. હું હે ને ગમે ત્યાંથી 10% વ્યાજે પૈસા લઈ આવી, ધની શેઠ ત્યાંથી જ લઈ આવીએ. 51,000 હું ધની શેઠ આગળથી વ્યાજે પૈસા લઈ લઉં અને બાકી બધે આપણે અહીંયા આડોશ પાડોશમાં હું આવું તી તમારે ભેગી ઉઘરાણી કરી લઈએ એટલે આપણે મસ્ત જોરદાર નવરાત્રી થઈ જાય ને. હા ઈ વાત સાચી છે આરતીબેન. પણ હે ને માતાજીના પૈસાનું કોઈ દી ખોટું ન કરાય. હા ઈ તો સાચી વાત છે, ભૂલ થઈ ગઈ મારી. હાલો ધની શેઠ ને ન્યા. હવે ભૂલ ન કરતા. હા હાલો.